તો આપણે હવે રવિવારીના અંદર એન્ટર. તો આ સામે છે રાજકોટની રવિવારીમાં, પણ ધીમે ધીમે રવિવારી ચાલુ થઈ ગઈ છે. અંદર ટોટલી વસ્તુ જે છે ટોટલી હું તમને બતાવું. અહીંયા દરેક વસ્તુ જડે છે. આપણે ગાડીઓના ટાયર હોતા અહીંયા જડે છે ને સામે પાણીના ટાંકા પર નાની નાની ટેન્ક ઉપર જડે છે. અહીંયા સીસીટીવી કેમેરા પણ જડે છે. ભાઈ સીસીટીવી કેમેરા લેવાય? ડિજિટલ કેમેરા પણ છે. હા, ડિજિટલ કેમેરા પણ છે. અને એક આ ન્યૂના પણ વેચવા રાખ્યું છે. અબે સાલે. અહીંયા મોટરસાઇકલના કાચ અને દરેક વસ્તુ જડે છે. તો ક્યારેક રાજકોટ આવો તો રાજકોટની રવિવારીમાં જરૂર આવજો. બધી પૂછી એ દાદા બાપા આ કેમેરા ચાલુ ચેક કરવું કેટલાનો હોય તો પૂછ. બેટરી બીજે ક્યાંકથી લેવી ને આપણે? એટલે એ આપણે ન ખબર પડે. રમકડાનો બરોબર. બાપાને બધી ખબર હે બધી. બાપા ડિજિટલ થઈ ગઈ. તારી જેમ જ રખડતો એને સરકારી નોકરી મળી ગઈ મારો ભાઈ. વિડીયો શૂટિંગ નું કરતો હતો, હવે એને વેચવાનો એટલે એને મને વેચવા આપ્યો. આપણે સરકારી નોકરી મળી ગઈ તો આપણે વેચી નાખવું. આપણે વેલા મળો લેવો હોય પણ સરકારી નોકરી મળી ગઈ તમને અમે એમ જ સરકારી નોકરિયાત હતો. અત્યારે પેન્શન હવે 30,000 લાકડા જેવું કહેવાય ને. તું થાય રૂપિયા હાથનો મેલ છે. રૂપિયા હાથનો મેલ નથી ભાઈ. નક્કી રાખજો, માલ હે તો મોહબ્બત હે. પૈસા છે તો બધું છે, બાકી કેટલા આંકા વ્યા જાય છે. એકચ્યુઅલી અમને હવે નહીં ફાવે. હું કામ હું આ કરું છું? શરીર કેવું છે? તો પછી બગાડી ન ખાય. તમારા બેયના શરીર છે ને બહુ સારા છે. જાડા માણા હોય ને જાડા માણા એમ કે અમને તમારી ઈર્ષા આવે. આજ 40-50 વર્ષથી અમે જોઈ તમારા આવા નવા શરીર. એ લોકોને એમ કહું, અમને એમ થાય અમે હટ્ટા કટ્ટા થઈ જાય કે સારું નથી બાપા. તકલીફ પડે. છોકરો હોય તો બાકી હવે એ છોકરો કોકનો મોબાઈલ ચોટતો હોય ને હું જોઈ જાઉં તો એને ભણાવાય. આ તો સરકાર ગેરહાજરી છે એમ કે વાતું બધી મર્દાનગીની થાય હો ભાઈ. હા, એકચ્યુઅલી તરવાર ધીમે ધીમે ચાલે. તરવાર કોઈ દી ધીમે હાલે નહીં. એ તો બાકા ઝીક બોલતી હોય ભાઈ. બાપાને સરકારી નોકરી, તમારે સરકારી નોકરી નથી. સરકારીમાં કેવું હોય ધોવાય એ વાત સાચી. સરકારીમાં બધી કાંઈ નહીં. આનું જવા જ એ પણ ઘણા વ્યાજબી ભાવમાં. તમે થોડો ઘણો ભાવતાલ કરો તો તમે તમારા વ્યાજબી ભાવમાં સાયકલ મળી જશે. અહીંયા જૂની પણ છે અને સામે નવી પણ ઘણી દેખાય છે. ટોટલી વસ્તુ અહીંયા જડી જાય છે. અહીંયા કુલર ને સ્પીકર ને દરેક વસ્તુ મળી જશે. અહીંયા બેસવાની ખુરશી, સોફા દરેક વસ્તુ મળી જશે. સામે ટીવી પણ છે. અહીંયા આપણે ઘરના ગેટ પણ જોવા મળે છે. જારીવાળું જોતો જારીવાળું ને લોખંડનો ગેટ જોતો લોખંડનો ગેટ પણ છે. અને આ બધી કાચની વસ્તુ. અને આ બધી લોખંડની વસ્તુ. મોટરસાઇકલના ટાયરથી લઈને આપણે ગાડીના ટાયર સુધી પણ ચડી જશે.
તેજોરી પણ છે, જેવી જોઈએ તેવી તેજોરી. શેટી પણ છે, લોખંડની શેટી. અને રવિવારીમાં નાનકડી સુઈથી લઈને મોટો ખટારો સુધી પણ તમને મળી જશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો તમારે કંઈ પણ લેવાની ઈચ્છા હોય વ્યાજબી ભાવે તો અહીંયા રાજકોટમાં રવિવારીમાં જરૂર ને જરૂર આવજો. અને હવે આપણે આવી ગયા છીએ કપડાના સેક્શનમાં. અહીંયા લેડીઝ ને જેન્ટ્સ ને છોકરા દરેકના તમને કપડાં જોવા મળશે. આખો કપડા ને બૂટનો સેક્શન છે. આ રવિવારીમાં કપડાં પણ ઘણા મસ્ત જડે છે, એકદમ નવા નવા અને એકદમ વ્યાજબી ભાવે તમને મળશે, તો જરૂર લેજો. આપણે આ રાજકોટની રવિવારી આપણે આખી જોઈ લીધી છે અને અમારે થોડુંક મોડું પણ થાય છે, તો હવે આપણે બીજી ક્યારેક આવીને બીજી ક્યારેક ફેરે તો અમે તમને આખી રવિવારી તમને બતાવીએ. અત્યારે અમે શોર્ટ ફોર્મમાં કાઢી દઈએ છીએ, હવે અમે ઘરે જઈએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પાછા મળીએ આપણે બીજા એક નવા વિડીયોમાં. ઓકે બાય.